નમસ્તે દોસ્તો, આજે આપણે સમજીશું થોડું પંચાંગ વિશે માહિતી. મુંબઈ સમાચાર પંચાંગ. હું મુંબઈ સમાચાર પંચાંગ વાપરું છું, જેમાં સ્પષ્ટતા આપી છે દરેક ગ્રહોની, અને ગણિત ખૂબ સારો આપેલો હોય છે. તમારે જે પંચાંગ વાપરવું હોય તમે વાપરી શકો છો. બીજા પંચાંગ આવે છે, જન્મભૂમિ પંચાંગ, સંદેશ પંચાંગ, ગુજરાત સમાચાર પંચાંગ. મને આ મુંબઈ સમાચાર પંચાંગ સારું ફાવે છે. જસ્ટ આપણે જોઈશું આ મુંબઈ સમાચાર પંચાંગ, જેમાં એક પેજ ઉપર 15 દિવસના ગ્રહો, તિથિ, નક્ષત્ર બધું આપેલું હોય છે. એ આપણે થોડું સમજીશું. જેમ કે મુંબઈ સમાચાર વિક્રમ સંવત 2081, આ ગુજરાતી વર્ષ છે. જેમ અત્યારે 2025 ચાલે છે, એમ ગુજરાતી સંવત વર્ષ વિક્રમ સંવત આપણે જોવાનું 2081. વિક્રમ સંવત 2081 સાકે સકે 1976, વીર સંવત 2551. આ વીર નહીં લેવાનું, આપણે વિક્રમ સંવત જોવાનું છે. માઘ માસ, શુક્લ પક્ષ, જાન્યુઆરી ફેબ્રુઆરી 2025. ઉત્તરાયણ, શિશિર ઋતુ. ઉત્તરાયણ, દક્ષિણાયન. સૂર્ય જ્યારે જાન્યુઆરી મહિનામાં મકર રાશિમાં આવે ત્યાંથી ઉત્તરાયણ ચાલુ થાય. મકર રાશિથી મિથુન રાશિમાં સૂર્ય આવે, સૂર્ય પ્રવેશ કરે તેને ઉત્તરાયણ. પછી કર્ક રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ થાય ત્યાંથી મકર રાશિ ધનુ રાશિમાં આવે ડિસેમ્બર મહિનામાં, ત્યાં સુધી દક્ષિણાયન કહેવાય. જેમ કે અહીંયા આગળ પહેલાં લખ્યું છે, તમે જોશો ઉદિત તિથિ. આ બધી તિથિ છે. પ્રથમ એક તિથિ, બીજ, તીજ, ચોથ, 5, 6, સાતમ, આઠમ, નોમ, દસમ, એકાદશી, બારસ, તેરસ, ચૌદસ ને પૂર્ણિમા. એના પછી લખ્યું છે 2025, તારીખ જાન્યુઆરી 30, 31. પછી લખ્યું છે ફેબ્રુઆરી 1, ફેબ્રુઆરી 1, ફેબ્રુઆરી 2, ફેબ્રુઆરી 3, ફેબ્રુઆરી 4. આ બધી તારીખો આપી છે ફેબ્રુઆરી મહિનાની. 15 દિવસનું હોય છે. પછી આપ્યા છે વાર. ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળ. એ રીતના બધા 15 દિવસના વાર આવ્યા. તિથિ, નક્ષત્ર, યોગ, કરણ આ સમાપ્તિના ટાઈમ આપ્યા છે. જેમ કે તિથિ પ્રતિપાદ એટલે પહેલી તિથિ કલાક 16:10, એટલે સાંજે 4:10 તિથિ સમાપ્ત થાય છે. એના પછી બીજી તિથિ ચાલુ થશે 4:11. બીજ ચાલુ થશે તિથિમાં. એનો સમાપ્તિનો ટાઈમ આપે છે 23:59. એના પછી બીજી તિથિ ચાલુ થશે, ત્રીજી તિથિ તૃતીયસ 11:38. આ સમાપ્તિના ટાઈમ છે. પછી ચોથી તિથિ, પાંચમી તિથિ નીચે 30 કલાક અને 52 મિનિટ. આ 30 કલાક એટલે
24 કલાક એટલે કે સમજો રાતના 12 વાગ્યા 24 પછી 12 વાગ્યા પછી જે 1 વાગે એને 25 રાતના 2 વાગે એને 26 રાતના 3 વાગે તો 27 એમ 24 કલાકથી આગળ કન્ટિન્યુઅસ કરવાનું છે. તિથિ આપણે સૂર્યોદયથી સૂર્યોદય ગણીએ પણ એનો ટાઈમ જે આપ્યો હોય છે તિથિનો સમાપ્તિનો, એટલે એક તિથિ સમાપ્ત થાય ને તરત બીજી મિનિટે બીજી તિથિ શરૂ થાય. આ તિથિ સમાપ્તિના ટાઈમ છે. અષ્ટમ તિથિ સમજો ને 5 ફેબ્રુઆરી અષ્ટમી છે, તેની સમાપ્તિ ક્યારે થાય છે? 24 કલાક ને 35 મિનિટે. તેનો આરંભ ક્યારે થયો? એને 7મી તિથિ જ્યારે આગળની પૂરી થાય ત્યારે તેનો આરામ થયો 26 કલાક અને 31 મિનિટે અષ્ટમીનો આરંભ થયો ને આ સમાપ્તિનો ટાઈમ. એવી રીતના નૂમ, દસમ, એકાદશી, બારસ, તેરસ, ચૌદસ ને પૂર્ણિમા તિથિ સમાપ્તિના ટાઈમ છે. તેવી જ રીતે નક્ષત્ર શ્રવણ એ બી સમાપ્તિનો ટાઈમ છે. સવારે 7 વાગ્યાથી લઈને 14 મિનિટ સુધી. પછી ધનિષ્ઠા નક્ષત્ર ચાલુ થાય 29 કલાક અને 50 મિનિટ. ફરીથી જણાવું છું, 29 કલાક એટલે 12 થી 12 24 કલાક. 24 કલાક પછી રાતના 1 વાગે એને 25 કલાક લખાય. પછી 26 કલાક, 27 કલાક એવી રીતના આપણે 24 કલાકથી આગળ આ કલાક ગણવામાં આવશે. સત્તારા નક્ષત્ર સમાપ્તિનો ટાઈમ. પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર સમાપ્તિનો ટાઈમ. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર સમાપ્તિનો ટાઈમ. રેવતી એ બી સમાપ્તિનો ટાઈમ. અશ્વિની નક્ષત્ર સમાપ્તિનો ટાઈમ. ભરની નક્ષત્ર, કૃતિકા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર, વૃક્ષી નક્ષત્ર, આદ્રા નક્ષત્ર જે સાંજે 5:52 સમાપ્ત થઈ જાય આ નક્ષત્ર એ દિવસે. 12મી તિથિ છે નક્ષત્ર આદ્રા. સાંજે 5:52 પૂરું થઈને સાંજે 5:53 પુનર્વસુ નક્ષત્ર બેસી જાય. જે બીજા દિવસે 13મી તિથિએ અને 10 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યા સુધી રહેશે. પછી પુષ્ય નક્ષત્ર જે 11મી ફેબ્રુઆરીએ સાંજે 6:33 સુધી રહેશે. આશ્લેષા નક્ષત્ર આ બુધવાર ફેબ્રુઆરી 12 આશ્લેષા નક્ષત્ર સાંજે 7:34 સમાપ્તિનું. તેવી જ રીતે યોગ કલાક અને મિનિટ સમાપ્તિના. કરણ કલાક અને મિનિટ સમાપ્તિના. ચંદ્ર રાશિ પ્રવેશ. ઉદિત રાશિ, ચંદ્ર રાશિ કુંભ એ બી સમાપ્ત. એ રાશિ પ્રવેશનો ટાઈમ છે. ચંદ્ર રાશિ પ્રવેશ. કુંભ રાશિ 18 કલાક ને 34 જે 30 જાન્યુઆરીએ રાશિ પ્રવેશ કરે છે. કુંભ રાશિ સાંજે 6:34 કુંભ રાશિ ચાલુ થાય છે. 31 જાન્યુઆરી અને તિથિ બીજ કુંભ રાશિ ચાલુ જ હોય છે. પછી 1 ફેબ્રુઆરીએ કુંભ રાશિ ઉદિત હોય છે પણ સાંજે 8:57 મીન રાશિનો પ્રવેશ થાય છે.
તિથિ ત્રીજી અને 1 ફેબ્રુઆરી મીન રાશિનો પ્રવેશ થાય છે. ચંદ્ર એક રાશિમાં 2.5 દિવસ રહે છે. હવે આ રાશિ જે પ્રવેશ કરી, ચંદ્ર રાશિ મીન રાશિ પ્રવેશ કરી, એ તમારે રહી 3 ફેબ્રુઆરી સુધી. મેષ રાશિ 23 કલાક ને 16 મિનિટ. તો આની આગળ 23 કલાક ને 15 મિનિટ સુધી મીન રાશિ રહી. એના પછી મેષ રાશિનો પ્રવેશ થયો. હવે મેષ રાશિનો પ્રવેશ થયો 23 કલાક ને 16 મિનિટ ત્યારે પ્રવેશ થયો. અને મેષ રાશિ રહેશે તમારે 5 ફેબ્રુઆરી 26 કલાક ને 14 મિનિટ સુધી રહેશે મેષ રાશિ. પછી વૃષભ રાશિનો પ્રવેશ થાય છે 26 કલાક ને 15 મિનિટે. આ 26 કલાક એટલે 24 એટલે 12 કલાક, 12 વાગે પછી 1 વાગે પછી 25 કલાક, રાતના 2 વાગે એટલે 26 કલાક ને 15 મિનિટે વૃષભ રાશિ શરૂ થાય છે. જે તમારે રહેશે 8 ફેબ્રુઆરી સવારે 6 વાગીને 19 મિનિટ સુધી વૃષભ રાશિ રહે. પછી સવારે 6 વાગીને 20 મિનિટે મિથુન રાશિ ચાલુ થાય છે. 10 ફેબ્રુઆરીએ કર્ક રાશિમાં ચંદ્ર પ્રવેશ થાય છે, રાશિ પ્રવેશ, જે 11:56 કર્ક રાશિમાં પ્રવેશ થાય છે. 11:55 સુધી મિથુન રાશિ હતી. હવે 12 ફેબ્રુઆરીએ ચંદ્ર સિંહ રાશિમાં 19 કલાક અને 34 પ્રવેશ થાય છે. એટલે સાંજે 7:34 સિંહ રાશિ પ્રવેશ થાય છે. આની આગળ સાંજે 7:33 સુધી કર્ક રાશિ હતી. હવે સૂર્યનો સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે 38 ને 40 મિનિટનો છે. જે મુંબઈનો ત્યારે સૂર્યોદય થાય છે મુંબઈમાં 30 જાન્યુઆરીએ 7 કલાક 14 મિનિટ ને 57 સેકન્ડ મુંબઈનો સૂર્યોદય છે. અને તેનો મધ્ય સમય છે બપોરે 12:52 30 જાન્યુઆરીએ. અને એ 30 જાન્યુઆરીએ સૂર્ય સાંજે અસ્તનો થાય છે 18 કલાકે 29 સાંજે 6:29 સૂર્ય અસ્તનો થાય છે. આ મુંબઈનો સૂર્યોદય, મધ્યાહન અને સૂર્ય અસ્તનો. હવે અમદાવાદમાં 30 જાન્યુઆરી અમદાવાદમાં સૂર્યોદય કેટલા વાગે થાય છે? 7 કલાક ને 22 એ જ વખતે સૂર્યોદય સાંજે અસ્તનો કેટલા વાગે થાય છે? 18 કલાક અને 24 એટલે સાંજે 6:24. આ જ રીતે રાજકોટમાં સૂર્યોદય 30 જાન્યુઆરીએ 7:28 સૂર્યોદય થાય છે. રાજકોટમાં સૂર્યાસ્ત સાંજે 18 કલાક અને 34 અસ્તનો થાય છે. મુંબઈનો સૂર્યોદય, સૂર્યાસ્ત, અમદાવાદમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, રાજકોટનો સૂર્યોદય અને સૂર્યાસ્ત, એમ દરેક દિવસના સૂર્યોદય, સૂર્ય અસ્તનો મુંબઈ, અમદાવાદ અને રાજકોટના આપેલા છે. આ છે સંપત્તિ કાળ. એ તમારે લગ્ન કુંડલી જ્યારે એનું ગણિત કરવામાં આવે ત્યારે આને ઉપયોગ કરવામાં આવે છે.
આ વિજય મુહૂર્ત છે. એ બી કલાક અને મિનિટ. અને અહીંયા બી તારીખ આપી છે. આ બાજુ બી તારીખ આપી છે ને આ બાજુ બી તારીખ આપી છે કે જાન્યુઆરીની 30 તારીખ, જાન્યુઆરીની 31 તારીખ, ફેબ્રુઆરીની 1, 2, 3, 4, 5 એ રીતના મહિનાની તારીખ આપી છે. હવે આપણે જોઈશું દૈનિક સ્પર્શ ગ્રહ. સ્પર્શ ગ્રહ એટલે રાશિ, અંશ અને કળા, જે 30 જાન્યુઆરી 2025થી 12 ફેબ્રુઆરી 2025 સુધી સવારના 5:30 કલાકના આપેલા છે. આ સવારના 5:30 કલાકના સ્પર્શ ગ્રહો આપેલા છે. જાન્યુઆરીની 30 તારીખે સૂર્ય રાશિ, અંશ, કળા ને વિકળા સવારે 5:30 કલાકે કેટલો હતો તે આમાં સ્પષ્ટ આપ્યું છે. સ્પર્શ ગ્રહ સૂર્ય રાશિ ધનુ રાશિ પૂરી કરીને 16 અંશ 7 કળા અને 59 વિકળા હતો સવારે 5:30 વાગે. સૂર્ય ધનુ રાશિ પૂરી કરીને મકર રાશિમાં 30 જાન્યુઆરીએ 16 અંશ 7 કળા ને 59 વિકળા હતો. હવે ચંદ્રની ગતિ ફાસ્ટ હોવાથી અહીંયા સવારના 5:30 વાગ્યાના આપ્યા છે અને સાંજના પણ 5:30 વાગ્યાના ગ્રહ આપ્યા છે. ચંદ્ર સ્પષ્ટ આપ્યો છે. ચંદ્ર જાન્યુઆરીની 30 તારીખે સવારે 5:30 વાગે 9 નંબરની રાશિ ધનુ રાશિ પૂરી કરીને 22 અંશ 18 કલા 50 વિકળા ચાલ્યો છે. ચંદ્ર સવારે મકર રાશિમાં 22 અંશ 18 કલા 50 વિકળા હતો. તે જ ચંદ્ર સાંજના 5:30 વાગે 17:30 એટલે ધનુ રાશિ પૂરી કરીને 29 અંશ 23 કળા 34 વિકળા ચાલ્યો હતો સાંજે જાન્યુઆરીની 30 તારીખે. મંગળ વક્રી છે. અહીંયા લખ્યું છે વક્રી છે. 30 જાન્યુઆરીએ મંગળ રાશિ, અંશ, કળા. મંગળ 2 નંબરની રાશિ પૂરી કરીને મિથુન રાશિ પૂરી કરીને 26 અંશ 51 કળા ચાલ્યો હતો એટલે વક્રી હતો. અહીંયા તમને દેખાય છે આગળ વક્રી એટલે ઉલટો ચાલે. જે કળા છે 51 પછી 52, 53 નથી થતી. કળા 51 પછી 33, 15 એમ વક્રી થાય છે, ઉલટું ચાલે છે. મંગળ મિથુન રાશિમાં 26 અંશ 51 કળા. બુધ રાશિ, અંશ, કળા. બુધ ધન રાશિ પૂરી કરીને 8 અંશ 51 કળા. બુધ ધન રાશિ પૂરી કરીને મકર રાશિમાં 8 અંશ 51 કળા એટલો ચાલ્યો છે સવારે 5:30 વાગે. ગુરુ વક્રી માર્ગી એટલે વક્રીથી પછી આગળ જતા માર્ગી થાય. ગુરુ એક રાશિ પૂરી કરીને 17 અંશ 6 કળા. ગુરુ મેષ રાશિ પૂરી કરીને વૃષભ રાશિમાં 17 અંશ 6 કળા ચાલ્યો છે. શુક્ર 30 એપ્રિલે 11 નંબરની રાશિ પૂરી કરીને 1 અંશ 37 કળા ચાલ્યો છે. શુક્ર 11 રાશિ પૂરી કરીને મીન રાશિમાં 1 અંશ 37 કળા. શનિ
શનિમાં ઉપર જ રાશિ લખી દીધી છે, કુંભ રાશિ. શનિ કુંભ રાશિમાં 23 અંશ 0 કલા ચાલ્યો છે. રાહુ મીન રાશિમાં 5 અંશ 45 કળા ચાલ્યો છે. અહીંયા બી તારીખ આપી છે, બે બાજુ તારીખો આપી છે. જાન્યુઆરી 30 તારીખ, 31 તારીખ, ફેબ્રુઆરીની 1, 2, 3, 4, 5, 6 એવી રીતના આપી છે. હર્ષલ વક્રી માર્ગી, વક્રીમાંથી માર્ગી ને માર્ગીમાંથી વક્રી એમ. હર્ષલ મેષ રાશિમાં છે. અંશ તમે જોશો 29 અંશ અને 3 કળા ચાલ્યો છે હર્ષલ. નેપચ્યુન મીન રાશિમાં 3 અંશ 42 કળા ચાલ્યો છે. પ્લુટો આ રાશિ આપી જ દીધી છે. મકર રાશિમાં 7 અંશ 46 કળા ચાલ્યો છે. આવી જ રીતે 30 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી અહીંયા ગ્રહો સ્પષ્ટ ગ્રહો આપેલા છે. એ સવારે 5:30 વાગ્યાના છે. આ બાજુ આપણે જોઈશું બીજું પેજ. તેમાં દરેક ગ્રહ અને તારીખ, દિવસ કેવો છે, શુભ છે કે અશુભ તે અહીંયા જણાવેલું છે. તારીખ આપી છે 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરીથી લઈને 2, 3, 4, 5, 6, 7 ફેબ્રુઆરી. તિથિ આપી છે 1 તિથિ, 2 તિથિ, 3 તિથિ, 4મી, 5મી, 6ઠી, 7મી, 8મી એમ તિથિ 15 તિથિ આપી દીધી છે. અહીંયા વાર આપ્યા છે ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. અહીંયા શુભ દિવસ બી આપ્યા છે. એટલે જાન્યુઆરીની 30 તારીખે દિવસ અશુભ હતો અને તેની અહીંયા ડિટેલ્સ આપી છે. પંચક હતું. પંચકનો પ્રારંભ 18:34 પંચક ચાલુ થાય છે. શુભાશુભ દિવસ 31 જાન્યુઆરીએ સામાન્ય દિવસ હતો, પંચક પણ હતું. 1 ફેબ્રુઆરીએ 11:37 સુધી હતું. વિનાયક ચતુર્થી હતી, ગણેશ ચતુર્થી. 2 ફેબ્રુઆરીએ અશુભ દિવસ હતો, વસંત પંચમી. પંચમી ક્ષય તિથિ છે અને તેની આ બધી ડિટેલ્સ આપી છે. પંચક હતું. ફેબ્રુઆરી 3 પંચક, સમાપ્તિનો ટાઈમ 23 કલાક અને 16 મિનિટનો. એવી રીતના 15 દિવસની તિથિ અને 15 તારીખ સુધી, 15 પહેલા મહિનાની 15 દિવસની તારીખ સુધી દિવસો કયા સામાન્ય છે, શુભ છે, અશુભ છે તે બધી ડિટેલ્સ અહીંયા આપી છે. તિથિ 15મી એટલે પૂર્ણિમા. એટલે મઘા પૂર્ણિમા, સ્નાન સમાપ્તિ, ગુરુ, રવિદાસ જન્મ જયંતિ બધી ડિટેલ્સ અહીંયા આગળ આપી જ હોય છે આ કોષ્ટકમાં. બીજી બાજુ જે મુંબઈ સમાચાર પંચાંગમાં હોય છે તે. હવે નીચે આપણે જોઈશું કે લગ્ન પ્રવેશનું એક કોષ્ટક આપ્યું છે. લગ્ન પ્રવેશનું કોષ્ટક આપ્યું છે. કે જે દિવસે જાતકનો જન્મ થાય એ કયા સમયે થયો છે. કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2025 મઘા શુક્લ પક્ષ દિવસના મુંબઈના લગ્ન પ્રવેશનું કોષ્ટક. ત્યાં બાજુમાં એક કુંડલી આપી છે, ત્યાં સ્પર્શ ગ્રહોને તારીખ 12
ફેબ્રુઆરી 2025, સ્ટાન્ડર્ડ ટાઈમ 19:22. 19:22 એટલે સાંજે 7:22. અહીંયા આગળ આપણે જોઈશું ફેબ્રુઆરીની 19:22. આ બે કલાકના લગ્ન આ પ્રવેશ આપ્યા છે. 19:22 એટલે અહીંયા સમજો કર્ક, પણ એ 18 કલાક અને 35 મિનિટે પૂરું થાય છે. એટલે અહીંયા લગ્ન પ્રવેશ ચાલુ થાય છે 18 કલાક 35 મિનિટ, 18 કલાકને 34 મિનિટે પૂરું થાય છે. તો 18 કલાકને 35 મિનિટથી લઈને 20 કલાકને 43 મિનિટની વચ્ચે 19 કલાકને 22 મિનિટ સમાયેલી છે. તેથી સી લગ્ન 12 ફેબ્રુઆરીએ સી લગ્નનો આરંભ થાય છે. તેથી આ કુંડલીમાં તમે જોશો, લગ્ન કુંડલી બનાવી છે બાજુમાં, એમાં લગ્નમાં સી રાશિ આપી છે. અહીંયા તમે જોશો 12 ફેબ્રુઆરીએ એટલે અહીંયા આગળ આપણને અહીંયા સી લગ્ન આપે. સી લગ્ન પછી આપણે એન્ટી ક્લોકવાઇઝ બધી રાશિઓ મૂકી દેવાની. સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન અને કર્ક, બધી રાશિઓ આપણે મૂકી દીધી. તમે નીચે જોશો, હવે એક આપણે સ્પષ્ટ ગ્રહોનું એક કોષ્ટક આપ્યું છે. જેમાં આપ્યું છે આ આપણી એક લગ્ન કુંડલી થઈ ગઈ. તમે એ બી સમજી કે દરેક બે કલાકના લગ્ન આપ્યું છે, લખ્યું બી છે મુંબઈના લગ્ન પ્રવેશનું કોષ્ટક. 1.5 કલાક, 1.25 કલાક કે 2 કલાકના લગ્ન, જે જાતકનો જન્મ થયો હોય આવી રીતના ટાઈમ આપ્યો હોય તમને, એ ટાઈમ જેના વચ્ચે આવતો હોય તે લગ્નમાં મૂકી દેવાનો. સ્પર્શ ગ્રહો સૂર્ય ધનુ રાશિ પૂરી કરીને મકર રાશિમાં 29 અંશ 53 કળા ને 31 વિકળા. ધન રાશિ પૂરી કરીને મકરમાં, સૂર્ય અહીંયા મકર રાશિમાં મૂક્યું. ચંદ્ર મિથુન રાશિ પૂરી કરીને 29 અંશ 52 કળા ને 59 વિકળા. ચંદ્ર મિથુન રાશિ પૂરી કરીને કર્કમાં, એટલે અહીંયા મિથુન રાશિ પૂરી કરીને કર્ક રાશિમાં ચંદ્ર મૂક્યો. મંગળ વૃષભ રાશિ પૂરી કરીને મિથુનમાં 23 અંશ 39 કળા અને 22 વિકળા. એટલે મંગળ લગ્ન કુંડલીમાં મિથુન રાશિમાં મૂક્યો. બુધ મકર રાશિ પૂરી કરીને 2 અંશ ચાલ્યો કુંભ રાશિમાં, 2 અંશ 17 કળા અને 10 વિકળા. તેથી બુધ કુંભમાં લગ્ન કુંડલીમાં કુંભ રાશિમાં બુધ મૂક્યો. ગુરુ મેષ રાશિ પૂરી કરીને 17 અંશ 10 કળા 59 વિકળા. મેષ રાશિ પૂરી કરીને વૃષભમાં, તેથી અહીંયા ગુરુ વૃષભ રાશિમાં મૂક્યો લગ્ન કુંડલીમાં. શુક્ર કુંભ રાશિ પૂરી કરીને 11 અંશ 13 કળા અને 32 વિકળા. શુક્ર કુંભ રાશિ પૂરી કરીને મીનમાં, એ લગ્ન કુંડલીમાં શુક્ર મીન રાશિમાં. શનિ મકર રાશિ પૂરી કરીને 24 અંશ 31 કળા અને 2 વિકળા. શનિ મકર રાશિ પૂરી કરીને કુંભ રાશિમાં, એટલે લગ્ન કુંડલીમાં મકર રાશિ પૂરી કરીને ધનુ રાશિમાં. રાહુ કુંભ રાશિ પૂરી કરીને 3 અંશ 27 કળા અને 21 વિકળા. રાહુ કુંભ રાશિ પૂરી કરીને મીન રાશિમાં, એટલે લગ્ન કુંડલીમાં કુંભ રાશિ પૂરી કરીને મીન રાશિમાં આપણે લેખો રાહુને. કેતુ સિંહ રાશિ પૂરી કરીને 3 અંશ 17 કળા અને 21 વિકળા. કેતુ સિંહ રાશિ પૂરી કરીને કન્યા રાશિમાં, એટલે આપણે અહીંયા કન્યા રાશિમાં લેખો લગ્ન કુંડલીમાં. હર્ષલ 0 રાશિ પૂરી કરીને 29 અંશ 7 કળા 35 વિકળા. એટલે 12 રાશિ પૂરી કરીને મેષ રાશિમાં, એટલે હર્ષલને આપણે મેષ રાશિમાં લેખો.
નેપચ્યુન 11 રાશિ પૂરી કરીને 4 અંશ 6 કળા ને 55 વિકળા. નેપચ્યુન 11 રાશિ પૂરી કરીને મીન રાશિમાં, એટલે આપણે એને નેપચ્યુનને મીન રાશિમાં લખ્યું. પ્લુટો 9 રાશિ પૂરી કરીને 8 અંશ 12 કળા અને 13 વિકળા. પ્લુટો 9 રાશિ પૂરી કરીને મકર રાશિમાં, એટલે આપણે પ્લુટોને મકર રાશિમાં લખ્યું. તો લગ્નના બિંદુ છે. લગ્નના બિંદુ એટલે કર્ક રાશિ પૂરી કરીને લગ્ન 10 અંશ 58 કળા અને 4 વિકળા ચાલ્યું એમ. એટલે લગ્ન 4 રાશિ પૂરી કરીને સિંહ રાશિમાં, એટલે આ સિંહ લગ્ન આપણે લખ્યું છે, પણ એ ચાલ્યું છે એમ કહેવાય છે આપણે 10 અંશ લગ્નના 10 અંશ છે મધ્યમના, ને આ દસમ ભાવ છે. દસમ ભાવ 1 રાશિ પૂરી કરીને 10 અંશ 58 કળા 4 વિકળા. 1 રાશિ પૂરી કરીને એટલે વૃષભ, એટલે 10મા ભાવમાં વૃષભ રાશિ આવી છે. આજે આપણે પંચાંગની થોડી સમજી, લગ્ન પ્રવેશને બાજુમાં આપેલી કુંડલીમાં સ્પર્શ ગ્રહો મૂકીને આપણે તે પણ સમજ્યા. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. નમસ્તે.